મિત્રો આપ જોઈ શકો છો આ છે અતિથિ રેસ્ટોરન્ટ, ભારત લોજ અને અતિથિ રેસ્ટોરન્ટ બંને સાથે છે। તો અહીંયા આપણે પંજાબી જમવા માટે આવ્યા હતા। જમવાનું એકદમ સારું ને પ્રીમિયમ છે। તો મહુવા શહેરમાં આવી છે અતિથિ રેસ્ટોરન્ટ। આજે સાંજે આપણે અહીંયા જમવા ડિનર માટે આવ્યા હતા। તો દોસ્તો કેમ છો મજામાં? આજે આપણે મહુવા શહેરમાં જે પોલીસ ચોકી ગણાય છે ત્યાં સર્કલ પાસે એક અતિથિ રેસ્ટોરન્ટ છે જ્યાં ફર્સ્ટ ક્લાસ જમવાનું મળે છે। અને આજે હું ને મારા ફ્રેન્ડ બંને સાથે જમવા આવ્યા છે। તો આપ જોઈ શકો છો મહુવા શહેરમાં અતિથિ રેસ્ટોરન્ટમાં આ સાંજે આપણે જમવા આવ્યા છીએ। તો જમવાનું મેનુમાં આપણે આજે મંગાવ્યું છે કાજુ પનીરની સબ્જી છે, બટર નાન છે, રોસ્ટેડ પાપડ છે, મસાલા છાશ છે, ઓનિયન છે, લેમન છે। તો આપ જોઈ શકો છો આ બધી આઈટમ છે આપણે અત્યારે મંગાવી છે। જોઈ શકો છો અત્યારે આ સબ્જી છે, રોસ્ટેડ છે, બતાવો। જો મિત્રો આ છે બટર નાન અને કાજુ પનીરની સબ્જી, રોસ્ટેડ પાપડ। આપ જોઈ શકો છો આ છે અતિથિ રેસ્ટોરન્ટ। આ છે મારો ભાઈબંધ પિન્ટુ। જો મિત્રો આ છે જીરા રાઈસ। આજે આપણે અતિથિ રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા। બટર પનીરની સબ્જી હતી, બટર નાન હતું, ઓનિયન, છાશ, રોસ્ટેડ પાપડ, કોલ્ડ ડ્રિંકમાં થમ્સઅપ, બટર નાન, સાથે સાથે જીરા રાઈસ પણ આવી ગયા છે। જીરા રાઈસ પણ સાથે સાથે આવી ગયા છે અને દાલ તડકાવાળી છે। જોઈ શકો છો અતિથિ રેસ્ટોરન્ટમાં આજે આપણે ડિનર કરવા આવ્યા હતા। ખૂબ જ એકદમ સારું જમવાનું છે, વ્યવસ્થિત છે અને એકદમ આનંદ આવી ગયો છે જમીને। તો આપ જોઈ શકો છો આ છે અતિથિ રેસ્ટોરન્ટનો નજારો। આ છે પિન્ટુ મકવાણા। જો દોસ્ત જીરા રાઈસ એકદમ ફ્રેશ અને ગરમા ગરમ આવી ગયા છે। આ છે દાલ ફ્રાય। લો પિન્ટુભાઈ દાલ ફ્રાય દાલની વેરાયટી ક્વોન્ટિટી આપ જોઈ શકો છો, એકદમ લાઇટિંગ અને સુપરમાં દેખાય છે દાલ ફ્રાય। ચાલો હવે આપણે પિન્ટુભાઈ ટેસ્ટ કરશે દાલ ફ્રાયનો અને જીરા રાઈસનો, પછી બતાવશે કેવો ટેસ્ટ છે। કેમ છે પિન્ટુભાઈ ટેસ્ટ? સરસ છે, સુપર। તો જો મિત્રો આ છે આપણે મહુવા શહેરનું અતિથિ રેસ્ટોરન્ટ જ્યાં આજે આપણે ડિનર કરવા આવ્યા હતા। તો સુપર પ્રીમિયમ અને એક નંબર જમવાનું છે। તો મહુવા જ્યારે પણ આવો ત્યારે અતિથિ રેસ્ટોરન્ટમાં કોઈને આવવું હોય તો આવી શકો છો। વાસી તળાવથી થોડુંક આગળ આવે છે, મહુવા પોલીસ સ્ટેશનની સામે ઉપર બીજા માળે છે અતિથિ રેસ્ટોરન્ટ અને સાથે સાથે ગુજરાતી ભોજન પણ મળે છે। તો પહેલા માળે ગુજરાતી ભોજન હોય છે અને બીજા માળે પંજાબીનું હોય છે। ચાલો થઈ ગયા રેડી।
બરાબર આવે છે ને. મિત્રો આ હતી અતિથિ રેસ્ટોરન્ટ, આપણે અહીંયા જમવા આવ્યા હતા દોસ્તો. તો આ હતી અતિથિ રેસ્ટોરન્ટ જ્યાં આપણે જમવા આવ્યા હતા ડિનર કરવા. તો આપ જોઈ શકો છો આજે આ અતિથિ રેસ્ટોરન્ટ મસ્તીનું પ્રીમિયમ જમવાનું હતું. કાજુ પનીરનું સબ્જી હતી, બટર નાન હતી, રોસ્ટેડ પાપડ હતા, કોલ્ડ ડ્રિંકમાં થમ્સઅપ હતી અને જીરા રાઈસ ખાધા. એકદમ ફ્રેશ અને ગરમા ગરમ તમામ બધી આઈટમ ફ્રેશ હતી. તો મહુવામાં એકચ્યુઅલી આવો કોઈ પણ બહાર ગામના તો મહુવામાં અતિથિ રેસ્ટોરન્ટમાં આપ વિઝિટ જરૂર કરજો, કારણ કે અહીંયાનું જમવાનું એકદમ સારું અને ફ્રેશ હોય છે. તો જો હવે આ છે અતિથિ રેસ્ટોરન્ટ આખી. અતિથિ રેસ્ટોરન્ટ એનું એડ્રેસ છે મહુવા પોલીસ ચોકીની સામે. આમ જોવો તો ભાદરોડનો રસ્તો કહેવાય અને આમ જોવો તો મેઘદૂત સિનેમા રોડ છે, એક છે વાછી તળાવ રોડ. આપ જોઈ શકો છો આ એરિયો પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે છે, ખોડિયાલ માતાના મંદિરની સામે એક જેટલી. મહુવા અતિથિ રેસ્ટોરન્ટ. અમે હજી ઉતર્યા સવી. પાર્ટી કેમ જોવા? મજામાં જમીએ.